मार्ग के हैं, हम भी उसी मार्ग। तो जय जिनेन्द्र। नेक्स्ट जय जिनेन्द्र, बधानो जय जिनेन्द्र। જય જિનેન્દ્ર પંડિતજી. જય હાજી આવી ગયા છે લતાબેન. ચેતનભાઈ, આપનું સ્વાગત છે. જય જિનેન્દ્ર, આપ શરૂ કરી શકો છો. ઓમ નમસ્તુ 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 નમસ્તુ. ણમોલોય સૌત્રિકાળવર્તી અનંતાણમ, ણમોલોય સૌત્રિકાળવર્તી સિદ્ધાનમ, ણમોલોય સૌત્રિકાળવર્તી આહ્યાણમ, ણમોલોય સૌત્રિકાળવર્તી ઉચ્ચારણમ, ણમોલોય સૌત્રિકાળવર્તી સહસ્રાવણમ. ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना, कापदम मोक्षदम चैव ओंकाराय नमो नमः. मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि, मंगलम कुंकुंदार्यो जैनधर्मोस्तु मंगलम. सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम, प्रधानम सर्वधर्माणम जयम जयतु शासनम. नमः सभै साराय स्वानुभूत्या चकाशते, चित स्वभावाय भावाय सर्वभावान प्रचिते. एवं में शासनो अपादान दर्शन लखणो, शेषा में बाहिरा भावा सवेश योग लखणा. मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे. हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन नहीं करे, તે મારું જૂની પરમાણુ માત્ર નથી કરે. એ જાણતો અનંત ને ગુણ દ્રવ્ય ને પરિજયપણે તે જીવ જાણે આત્માને કશું મોહ પામે લઈ કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, એ એક વિનાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાએ જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જે કર્મો દે નિર્જરા બંધ તેમજ મોક્ષ ને વજ્ર ને અનુપમ ગતિ પામેલ સર્વશિત ને वंदी कहूँ सुत केवली कथा समय प्राप्त हो. स्थाप निजने मोक्ष पंथे त्या अनुभव ते અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ દેવ્ય નમઃ દેવ્ય નમઃ. આપણી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત જ કહેવાય એવા પરમાગમ સાર ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. પરમાગમ સારમાં 27 બોલ સુધી આપણી ચર્ચા થઈ ગયેલી. 28 નંબરનો બોલ ચાલુ થાય છે. પેલા આપણે 26 અને 27 બોલ લઈ લીધેલા, ત્યાર પછી આપણો 28 નંબરનો બોલ છે. 28 નંબરના બોલમાં એમ કે છે કે જીવ જીનવર છે અને જીનવર તે જીવ છે. એટલે કે જીનવર એટલે જીનેન્દ્ર પરમાત્મા અને જીવ એટલે ત્રિકાળી દ્રવ્ય. એમાં તું કઈ ફેર માનતો નહીં એમ કે છે. જીનવર છે, ત્રિકાળી પરમાત્મા જીવ છે, અને જીનવર છે એટલે કે જીન સ્વરૂપને જે પામી ગયા છે એને જીનવર કહેવામાં આવે છે. એટલે જેમ પ્રવચન સાહેબની 80 નંબરની ગાથા આવે છે તેનો ભાવ અહીંયા તેનો ભાવ રજૂ કરવો હોય એવું આ બોલ ઉપરથી સમજાય છે કે જીવ જીનવર છે અને જીનવર જીવ છે. એવી દ્રષ્ટિ થાય તેને પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે. એટલે તીર્થંકર ભગવાનની પ્રતિમાનું વંદન કરતી વખતે એને ખ્યાલ આવવો જોઈએ કે જેવું આ અર્યંતનું સ્વરૂપ છે એવું જ ખરેખર સ્વભાવ રૂપે મારા જીવનું સ્વરૂપ છે. અર્યંત તે સ્વરૂપને પામી ગયા છે અને મારા જીવના આશ્રયે હું પણ એવા સ્વરૂપને પામી શકું એવું મારું ખરેખર જીવપણું છે. અને એ જીનવરને જોતા જ, જીનવરની પ્રતિમાને જોતા, જીનવરને જોતા મને ખ્યાલ આવે છે કે એ જે રીતે સ્થિર પોતામાં પોતાથી થઈ ગયા છે
એવી જ રીતે હું મારા સ્વભાવના આશ્રયે, મારા જીવના આશ્રયે જ્યાં મને મારા જીવની દ્રષ્ટિ થાય તો તરત જ મારી પણ મારામાં પર્યાય બુદ્ધિ છૂટી જાય છે અને ખરેખર એવો જીવ છે એવો દ્રષ્ટિગોચર મને થઈ જાય છે. અહીંયા કેમ કહેવા માંગે છે કે જીવ જીનવર છે ને જીનવર જીવ છે એવી દ્રષ્ટિ થાય તેને પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. અને જેને અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય જાણે અને એ ખરેખર પોતાના દ્રવ્ય ગુણ એવા જ છે એવો વિચાર કરે પર્યાયમાં, તો એ પર્યાય દ્રવ્ય ગુણ ત્રિકાળી દ્રવ્ય તરફ વળી જાય છે. એટલે અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય જેવા જ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય થઈ જાય છે એવી જીવ તત્વની દ્રષ્ટિ થાય ત્યારે એને પોતાનું સ્વરૂપ પણ જીનવર જેવું જ લાગે છે. જીનવરે પોતાના દ્રવ્ય ગુણ ઉપર દ્રષ્ટિ કરી અને ખરેખર કેવળ જ્ઞાન પામ્યા હતા. એવી જ રીતે હું પણ મારા દ્રવ્ય ગુણની અભેદતા ઉપર દ્રષ્ટિ કરી અને ખરેખર જીનવર જેવો જ થઈ શકું છું. એમ અહીંયા જીવ જીનવરની સરખામણી કરે છે. કારણ કે જેમ જીવમાં મોહ દ્વેષરૂપ કોઈ પરિણમન નથી હોતું, અજ્ઞાન ભાવરૂપ કોઈ પરિણમન નથી હોતું, એવી જ રીતે આ જે જીનવર થઈ ગયા હોય છે એને પોતાના જીવમાં તો કોઈ અજ્ઞાન મોહ દ્વેષનું પરિણમન નથી હોતું, પણ પોતાની પર્યાયમાં પણ પરિપૂર્ણ જ્ઞાન ચેતના પ્રગટ થઈ ગઈ છે, દર્શન ચેતના પ્રગટ થઈ ગઈ છે, એવી દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર ચાલી ગઈ છે. એટલે એવા જે જીનવરના જ્યાં વંદન કરવા જીવ જાય છે ત્યાં ખરેખર એને પોતાનું સ્વરૂપ યાદ આવે છે. એટલે મારો જે આત્મા છે, મારો જે સ્વભાવ છે, મારી જે ત્રિકાળતા છે, મારો જે જીવ છે એ મારા જીવનું જ ખરેખર અર્યંત ભગવાનની પ્રતિમામાં પ્રતિબિંબ રહેલું છે. જ્યાં હું એ પ્રતિમાને જોઉં છું ત્યાં એ મારા જ જીવનું પ્રતિબિંબ છે, તો જીવ મને મારો યાદ આવે છે. ઓહો હો, તો મારું સ્વરૂપ અર્યંત ભગવાનના સ્વરૂપ જેવું જ મારું સ્વરૂપ છે અને જેવું મારું ચૈતન્ય સ્વરૂપ છે એવી જ અહીંયા પ્રતિબિંબ રૂપે પ્રતિમા વિદ્યમાન છે. એવો જ્યાં એને બેની એકરૂપતા ખ્યાલમાં આવી જાય છે ત્યાં જીવ જીનવર છે અને જીનવર જીવ છે એવી એને દ્રષ્ટિ થઈ જાય છે અને એને પર્યાય દ્રષ્ટિ પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. એમ અહીંયા કહેવા માંગે છે. પર્યાય બુદ્ધિ છૂટવી, પર્યાય દ્રષ્ટિ છૂટવી એ એટલી સરળ વાત નથી કે ખાલી જીવ જીનવર છે ને જીનવર જીવ છે એટલામાં એની પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. પણ એના માટે ઘણી ભૂમિકાઓ એની આવતી હોય છે, ઘણી નિર્ણયાત્મક સ્થિતિ એની આવવી જોઈએ, ઘણી દ્રષ્ટિ કેવી રીતે દ્રવ્ય ઉપર જાય એ એની સમજણમાં હોવું જોઈએ અને એવી જયારે નિર્ણયની ભૂમિકા આવે ત્યારે જ દ્રષ્ટિ એ જીવ તરફ જવા માટે પ્રયત્નશીલ થાય છે. એટલે અહીંયા પછી બીજા લીટીમાં જ લખે છે, બીજી લીટીમાં સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. ઉપર કહે છે કે જીવ જીનવર છે ને જીનવર જીવ છે એવી દ્રષ્ટિ થાય તેને પર્યાય બુદ્ધિ છૂટી જાય. તો વાસ્તવિકતા છે. તો પર્યાય દ્રષ્ટિ છૂટે કેવી રીતે એની ચર્ચા ઉપાડી છે કે જીવ જીનવર છે ને જીનવર જીવ છે, ભગવાનની પ્રતિમાના વંદન કરવા જા, જીનવરની પ્રતિમાના વંદન કરવા જા, તો એમ ન વિચાર કરતો કે આ ભગવાનની પ્રતિમા છે એ મારાથી પરદ્રવ્ય છે, મારાથી પૃથક છે, મારાથી જુદી છે. એ છે તો જુદી, છે તો પૃથક, છે તો પરદ્રવ્ય, પણ જયારે તું ભગવાનની પ્રતિમાના વંદને જા, એ જીનવરને જો, ત્યારે તને વિચાર એમ આવવો જોઈએ કે હું શા માટે જીનવર પાસે જાઉં છું, મારા સ્વરૂપને હું ભૂલી ગયો છું. એ સ્વરૂપ મને એની પ્રતિમા જોતા મને યાદ આવે છે કે હું 24 કલાકથી ભગવાન પાસે ગયો નહોતો. એટલે રોજ સવારે મંદિરે જવાનો વ્યવહાર જે છે એ ઉચિત વ્યવહાર છે કે જ્યાં ભગવાનની પ્રતિમાના વંદન કરે છે, જ્યાં ભગવાનની પ્રતિમા ઉપર એને નજર કરે છે, જ્યાં એની દ્રષ્ટિ ત્યાં જાય છે, કે જેવી પ્રતિમા જોવે છે ત્યાં જ એવું સ્વરૂપ મારું છે એવો એને ભાસ થવા માંડે છે. એટલે એને લાગે છે કે જીનવર છે તે જ જીવ છે અને જીવ છે તે જ જીનવર છે. એની દ્રષ્ટિ ત્યાંથી છૂટી અને પોતાના જીવ તત્વ ઉપર ચાલી જાય છે. એમ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. પણ એવું સ્વરૂપ પ્રગટ થવા માટે અંદરમાં
કેટલાય પ્રકારના ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. એનો અર્થ શું છે કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય પ્રકારના ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. એનો અર્થ એમ છે અનાદિથી જીવની પર્યાય મૂળતા ચાલે છે. પરદ્રવ્ય ના અક્ષે એનું પરિણમન વિભાવરૂપ ચાલી રહ્યું છે અને એ અનાદિનો એનો જ અભ્યાસ છે. એ અભ્યાસ તોડવા માટે એ પરદ્રવ્યની જે વૃત્તિ ચાલે છે એના સન્મુખની પ્રવૃત્તિ ચાલે છે ત્યાંથી વ્યાવૃત થઈને પાછું ફરવા માટે ઘણો બાંધે છે. પરદ્રવ્યથી પાછો ફરે, સંયોગોથી પાછો ફરે, પોતાના એક ક્ષેત્ર ઉદાય રહેલા શરીર, દેહ, મન, વાણીથી પાછો ફરે, પછી એ સંબંધી થતા રાગથી પાછો ફરે, એ રાગને જાણનારા એકાંતે ઇન્દ્રિય જ્ઞાન છે તેનાથી પાછો ફરે અને ત્યાંથી પાછો ફરતા 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 એ પોતાના ચૈતન્ય સ્વરૂપના ચિંતનમાં લાગે. એ ચિંતનમાં લાગ્યા પછી એની એક ભૂમિકા વારંવાર વિચાર દશાની ચાલુ થાય. એ વિચાર દશાની ભૂમિકા ચાલુ થાય. એ વિચાર કરતા કરતા કે જીનવર કોણ, જીવ કોણ, જીવના દ્રવ્યગુણ પર્યાય કેવા, જીનવરના દ્રવ્યગુણ પર્યાય કેવા, એવી બધી એની પર્યાયમાં એને સમજણ થાય અને પરદ્રવ્યનો નિષેધ આવ્યા કરે અને સ્વદ્રવ્ય તરફનું વલણ વિચાર દશામાં ચાલતું થઈ જાય અને ત્યારે કોઈ નિર્ણયની ભૂમિકા આવે અને એ નિર્ણયમાં પછી એને આત્મા ઓળખવાનો પ્રયત્ન ચાલુ થાય. એટલે એને એમ કહેવામાં આવે કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. અંદરમાં જયારે જાય છે ત્યારે આ હું જીવ અહમ કરે છે ત્યાં જ થઈ જાય છે જીવની શ્રદ્ધા, જીવની દ્રષ્ટિ. પણ એ આ હું છું એવી દ્રષ્ટિ કરવા માટે ચૈતન્ય સ્વરૂપ જ હું છું, ભગવાન આત્મા જ હું છું, નાયક પરમેશ્વર જ હું છું, ઉતાર સ્વભાવી ભગવાન જ હું છું, એવી દ્રષ્ટિ કરવા માટે માત્ર હું નાયક છું એનાથી દ્રષ્ટિ નથી થતી. થાય છે હું નાયક છું એમાં જ દ્રષ્ટિ. પણ એક નાયક સુધી પહોંચવા માટે ઘણા પ્રકારના એના વિભાવો ચાલે છે, ઘણા પ્રકારનું એનું પરલક્ષી પરિણમન ચાલે છે, ઘણા પ્રકારની એની વિકલ્પાત્મક સ્થિતિ ચાલે છે. ત્યાંથી એને ઓળંગી પાર થઈ અને એના જ્ઞાન શ્રદ્ધાને દ્રવ્ય તરફ લઈ જાય છે. એ કહેવાની વાત છે, એ સહજપણે ત્યાં ચાલ્યા જાય છે. એટલે એને આ બધી પુરુષાર્થમાં આવો બધો પુરુષાર્થ ચાલે છે સમ્યક દર્શન માટે. કોઈ સમ્યક દર્શન ઘણી સરળ ચીજ હોવા છતાં એ સસ્તી ચીજ નથી. એ સરળ ચીજ હોવા છતાં ઘણો પુરુષાર્થ માંગે છે. ઘણી એની વૃત્તિ અંદરમાં કેળવવી જોઈએ, બહારથી વૃત્તિ હટી જવી જોઈએ, બહારની પ્રવૃત્તિ ઉપર એની મર્યાદા આવી જવી જોઈએ, અંદરની પ્રવૃત્તિ વિચાર દશાપૂર્વક નિર્ણયની ભૂમિકા આવે એવો પુરુષાર્થ ચાલવો જોઈએ અને ત્યાર પછી નિર્ણયની ભૂમિકા પછી એને અપૂર્વ નિર્ણયની ભૂમિકા અને સવિકલ્પ સ્વસંવેદન ને નિર્વિકલ્પ સ્વસંવેદનની સ્થિતિ ઉત્પન્ન થાય છે સમ્યક દર્શનના કાળે. એટલે આવી કોઈ સ્થિતિ સમ્યક દર્શન પ્રગટ થતા પહેલા જીવની થઈ જાય છે. એટલે આમાં કહે છે કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીની અંદર જવાય છે. એમાં નીચેનો બોલ છે એમાં આપણે એનું વિશેષ સ્પષ્ટીકરણ લઈ લેશું. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે એટલે જેટલી બહિર્લક્ષી વૃત્તિ હોય ત્યાંથી પાછો ફરીને અંતરલક્ષમાં જાય એને કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં ગયો એમ કહેવામાં આવે છે. ત્યાં કઈ એક પછી એક ગણતરી કરીને આ મારી ચીજ નથી, આ મારી ચીજ નથી, આ મારી ચીજ નથી, આ મારી ચીજ નથી એવા નાસ્તિના વિકલ્પમાં ઉભા રહેવાની ચર્ચા નથી. જ્યાં સુધી નાસ્તિના વિકલ્પમાં ઉભો રહે છે જીવ ત્યાં સુધી અસ્થિનો વિકલ્પ ચાલુ થતો નથી. તો અસ્થિમાં તો કેવી રીતે આવે? એટલે પેલામાં પેલા તો નાસ્તિના વિકલ્પથી પાર થઈ જાય છે. આ મારું નથી ખ્યાલ આવી ગયો એટલે સંપૂર્ણપણે વિભાવ જ મારો નથી એવો એક એના જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવી જાય છે. પરલક્ષી ભાવ મારો નથી, બહિર્લક્ષી ભાવ મારો નથી, વિભાવ મારું સ્વરૂપ નથી, માત્ર ચૈતન્ય પણ જ મારું સ્વરૂપ છે એવી એક ભૂમિકા એની ચાલુ થાય છે. એને એમ કહેવામાં આવે કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. પછી કે છે વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાતો હોય, સંસાર ભાવો જરાય રૂચે નહીં,
આત્માની ધૂન લાગે ત્યારે સમ્યક દર્શન થાય છે. વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય એટલે એનો અર્થ એમ છે કે કોઈ વિશેષ શુભ ભાવ કરતો હોય, વિશેષ પ્રકારે અશુભથી છૂટી ગયો હોય, એની વાત અહીંયા નથી. વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય. વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાતનો અર્થ એમ છે કે ચૈતન્ય તત્વ પ્રત્યે એની પ્રીતિ કેટલી છે, એનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. પૂર્વ ભૂમિકાનો, સમ્યક દર્શન પહેલાનો. કારણ કે એવી પ્રીતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્રતીતિ થતી નથી. એટલે કોઈ એમ વિચાર કરે કે હું ઘણો શુભ ભાવ કરું, ઘણી પૂજા કરું, ઘણી ભક્તિ કરું, ઘણા વ્રત કરું, ઘણા તપ કરું, ઘણા નિયમ લઈ લઉં, ઘણો સ્વાધ્યાય કરું, એનું નામ લાયકાત છે? તો કે એનું નામ લાયકાત છે જ નહીં. પણ ખરેખર જે જીવ સમ્યકની સન્મુખ પણ થતો હોય છે તેને આવી પ્રવૃત્તિ નિયમથી ચાલુ થઈ જતી હોય છે. કરવા માટે એ પ્રવૃત્તિ કરવા માંડે કે લાયકાત ઉભી થાય એટલે આ પ્રવૃત્તિ હું કરું, તો એ તો નિદાન બાંધીને કરે છે એ પ્રવૃત્તિ. એનો અર્થ એમ નથી કે એવો વ્યવહાર કરે એટલે અમુક પ્રકારની લાયકાત એને પ્રગટ થઈ જાય. એનો અર્થ એમ નથી. એ તો સહજ થઈ જાય છે. કોઈ જીવ ભગવાનના મંદિરે દર્શન કરવા ન જતો હોય એવું ન હોય, આત્માથી હોય. કોઈ જીવ ગુરુદેવની ટેપ સાંભળતો ન હોય એવું ન હોય. કોઈ જીવ તત્વ વિચાર ન કરતો હોય એવું ન હોય. એ બધા આત્માર્થને પોષણ માટેના સાધનો છે. અને એવી પ્રવૃત્તિ તો આત્માર્થી જીવની સહજપણે હોય. કરે એ પ્રવૃત્તિ એ જુદો વિષય, સહજ હોય એ જુદો વિષય. લાયકાત ઉભી કરવા માટે એ કર્યા કરે એ તો બહિર્લક્ષી પ્રવૃત્તિ છે. પણ એ સહજપણે એવી વૃત્તિ એની થઈ જાય કે મારે આત્માની પ્રાપ્તિ કરવી છે, મારે આત્માનું સ્મરણ કરવું જોઈએ, મારે આત્મા તરફ ચિંતન લગાવવું જોઈએ, મારે સ્વાધ્યાયમાં ક્રમમાં નિયમિત હાજરી આપવી જોઈએ, એવો સહજ એક ભાવ ભજવા માંડે. એને એમ કહેવાય કે એને આત્માની પ્રીતિ ચાલુ થઈ છે. આત્માની પ્રીતિ ચાલુ થાય ને એને સહજપણે આવો ભાવ ચાલવા માંડે. આવો ભાવ ચાલવા માંડે એટલે આત્માની પ્રીતિ થઈ ગઈ છે એમ બિલકુલ નથી. આત્માની પ્રીતિ ચાલે એટલે સહજપણે આવી વ્યવહારમાં લાયકાત એ પ્રકારની ઉત્પન્ન થાય. અને સંસાર ભાવની રુચિ જરાય એ નહીં. સંસાર ભાવ તો જો રૂચતો હોય તો એનો મતલબ એમ છે કે મોક્ષ માર્ગ એને રૂચતો નથી. મોક્ષ એને રૂચતો નથી. જેને એક ધ્યાનમાં બે તલવાર રાખવી હોય કે આપણે થોડોક સંસારે બરાબર ચલાવવો અને મોક્ષ માર્ગની સ્થિતિનો આપણે વિચાર પણ કર્યા કરો. પણ સંસાર તો આપણો જેમ છે એમ બરાબર વ્યવસ્થિત ચાલવો જોઈએ. અને સંસાર બરાબર ચાલશે તો જ આપણે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવાનું વલણ કરી શકશું. એટલે પેલા કુટુંબ પરિવારની બધી વ્યવસ્થા બરાબર ગોઠવી લ્યો. એવો જો સંસાર ભાવ એને રુચિપૂર્વક ચાલતો હોય અને એને એમ થાય કે હું પછી બધું કરી લઈશ, પછી વાળો કોઈ દિવસ આગળ આવી શકતો જ નથી. એટલે સંસાર ભાવ માટે તો મરી જવો જોઈએ. પેલા એની રુચિ એકદમ શૂન્ય થઈ જવી જોઈએ સંસાર ભાવ પ્રત્યેથી. કે સંસાર મારામાં છે જ નહીં. સંસાર ભાવ જે મારી પર્યાયમાં ચાલે છે એ બહિર્લક્ષે વર્તતી પર્યાય પરથી એની દ્રષ્ટિ છૂટી જવી જોઈએ. એવી સંસાર પ્રત્યેની રુચિ તો બિલકુલ એને છોડવી જોઈએ અને એકદમ પ્રયત્નશીલ આત્માની પ્રીતિ કરવા તરફ પ્રયાણ એનું ચાલવું જોઈએ. એવો તો એને નિયમથી એવો ભાવ ચાલતો જ હોય. અને પછી એવું બધું ચાલવા માંડે તો આત્માની ધૂન એને લાગી જ જાય કે હું આત્મા છું, ધ્રુવ જ છું, હું શાશ્વત છું. પછી ગુરુદેવ શ્રી પોરબંદરનો દાખલો આપે છે કે એક દીકરી ભૂલી પડી ગઈ હતી. પછી એને પૂછ્યું કે તું ક્યાં ગામની છો? તો કે મારી બા. તું કોણ છો? તો કે મારી બા. તારી સહેલી કોણ છે? તો કે મારી બા. એ બાનું રટણ જ મુક્તિ નહોતી. એમ કોઈ પણ વિષય ચાલતો હોય, કોઈ પણ વિચાર ચાલતો હોય ત્યારે હું તો ભગવાન આત્મા, હું તો ધ્રુવ પરમાત્મા, હું તો ચૈતન્ય પરમાત્મા, હું તો જ્ઞાયક દેવ, હું તો શાશ્વત પરિપૂર્ણ આનંદનો પિંડ, એમ એની ધૂન લાગી જાય એને કે આ બધું ચાલે છે, અહીંયા ક્યાંય હું નથી અને જ્યાં હું છું ત્યાં કાંઈ વસ્તુ ચાલતી નથી.
એવી એક ભેદજ્ઞાનની પ્રક્રિયા પૂર્વક એને આત્માની ધૂન લાગે. ભેદજ્ઞાનની પ્રક્રિયા વગર આત્માની ધૂન ચડતી નથી. ભેદજ્ઞાનની પ્રક્રિયા વગર આત્મા શબ્દ બોલવા વાળા છે એ આત્માના વિકલ્પમાં ઊંડા ઉતરેલા છે. આત્મા બોલે ત્યાં ભેદજ્ઞાન ચાલુ થાય. ભેદજ્ઞાન કરતા કરતા આત્માની સમીપ પહોંચાય છે. ત્યારે આત્માની ધૂન લાગે છે. ત્યારે વિભાવથી વ્યાવૃત થવાય છે. ત્યારે વ્યવહારમાં લાયકાત ઊભી થાય છે. ત્યારે સંસાર ભાવ રૂચતો નથી. ત્યારે એમ કહેવાય કે આ કેટલાય પ્રકારના ગઢને ઓળંગીને આત્મા પહોંચવા માટે પ્રયત્નશીલ થયો છે. એટલે એવી ધૂન લાગવી જોઈએ એને ભેદજ્ઞાનના પ્રકારથી. આ મારું નહીં ને આ છે હું, આ મારું નહીં ને આ છે હું. એવા નિષેધના વિકલ્પ કરે, નિષેધના વિકલ્પ છોડીને વિધિના વિકલ્પમાં આવે, નિષેધ ને વિધિના વિકલ્પ છોડીને બસ એકલો જ નાયક ભાવ છે હું, એકલો જ નાયક ભાવ છે હું. એની ધૂન એને લાગે તો ખરેખર એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આવી ધૂન વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. પણ એવી ધૂન લાગવા માટે ઘણી પ્રકારની આત્મિક ગુણોની, આત્માના ભાવોની સમજણની યથાર્થતા બહુ જરૂરી છે. જ્યાં સુધી સમજણપૂર્વક યથાર્થતા એના ભાવભાષણમાં નથી આવતી ત્યાં સુધી એને એમ લાગે મને ધૂન ચડી છે, પણ ખરેખર એ વાસ્તવિક પ્રીતિપૂર્વકની ધૂન નથી હોતી. એ વિકલ્પપૂર્વકની ધૂન હોય છે. અને વિકલ્પની ખાણમાંથી ઉઠતો ભાવ છે. આત્માની ખાણમાંથી ઉઠતો ભાવ નથી હોતો. એ તો જે જીવ પ્રયત્ન કરતો હોય તેને જ ખબર પડે કે આ આત્માની મને ધૂન લાગી છે કે મને વિકલ્પની ધૂન ચાલે છે. એને પોતાને ખબર પડે. ત્યારે એની લાયકાત અમુક પ્રકારની ઉત્પન્ન થઈ જાય છે. અને ત્યારે આત્મા 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 ભગવાન ભગવાન નાયક નાયક ધ્રુવ ધ્રુવ ચૈતન્ય વસ્તુ માત્ર હું એવું એને ખરેખર અંતરથી આવવા માંડે છે. એને એવું કરવું પડે એટલે આત્મા પ્રાપ્ત થાય એવું બિલકુલ નથી કે ભાઈ આવી પ્રવૃત્તિ કરીશ ને એટલે મને આ પ્રાપ્ત થઈ જશે, હું આત્માની ધૂન લગાવીશ ને એટલે સમ્યક દર્શન થઈ જશે. એવી રીતે આત્માની ધૂન નથી લાગતી. એ તો વિકલ્પની ધૂન છે. એને સમજણપૂર્વક અંદરથી ભાવ નીકળવા માંડે છે કે હું તો એક ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું, વસ્તુ માત્ર હું છું, જાણનાર હું છું, જાણવું 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 એવો મારો સ્વભાવ છે. એવી કોઈ ધૂન લાગી જાય છે. એવી ચૈતન્યની પરિપાટી ચાલુ થઈ જાય છે. એને ખરેખર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે એમ અહીંયા આ બોલમાં કહેવા માંગે છે. પણ એના પછીનો બોલ ખૂબ સુંદર છે. એમાં આનું પણ વિસ્તાર આવી જશે. આ બોલ 73મી ગાથાનો બોલ છે. 73મી ગાથા કર્તા કર્મ અધિકારની 73મી ગાથાનો આ બોલ હોય એવું લાગે છે. કારણ કે 73મી ગાથામાં આ જ વિષય છે. 29 નંબરનો બોલ છે આ પરમાગમ સારનો. ખૂબ સુંદર બોલ છે. વિકલ્પાત્મક અવસ્થાના કાળે પણ કોઈ પણ જીવનું ચિંતન કેવું હોવું જોઈએ એની વાત અહીંયા આ બોલમાં કહે છે. એટલી સુંદર ચર્ચા છે. 73મી ગાથા સુંદર છે. 73મી ગાથા અને 38મી ગાથા. 38મી ગાથા સમયસાર બ્રહ્માંડમની હું એક સુધ સદા અરૂપી જ્ઞાન દર્શન નહીં કરે એ છે. અને આ જે આપણી 73 નંબરની ગાથા છે એ છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી શીતલીન એમાં શીઘ્ર આ સૌ કરું એ ગાથા છે. એટલે 73મી ગાથામાં જે આશ્રવોથી નિવૃત્તિ થવાની વિધિ માટેનો પ્રશ્ન પૂછ્યો છે કે હવે કેવી વિધિથી હું આત્મા આશ્રવોથી નિવર્તે, એના ઉત્તરરૂપ જે ગાથા આચાર્ય ભગવાને કીધી છે કે હું છું એક, હું શુદ્ધ છું, મમત્વહીન છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું અને એમાં જ સ્થિત રહું, એમાં જ લીન થાવ તો ખરેખર આ બધું શીઘ્રમાં શીઘ્ર થઈ જાય છે. એવી જે ચર્ચા ઉપાડી છે એવો નિર્ણય વિકલ્પાત્મક દશાના કાળે જીવ કરે છે. જયારે વિકલ્પાત્મક દશા હોય, જયારે અનુભવ આવવાની તૈયારી હજી ન થઈ હોય પણ એ પ્રકારના વિકલ્પો ચાલતા હોય, વિકલ્પાત્મક દશામાં ઉભો રહીને આવો નિર્ણય એક જીવ કરે છે કે હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું એટલે કે નિર્મમત્વ વાળો છું, જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. એમાં જ જ્યાં સ્થિર થાવ, એમાં જ લીન થાવ, એમાં જ રહું, ત્યાં જ ખરેખર આ બધા વિકલ્પાત્મક પરિણામોથી પાર ચાલ્યો જાઉં છું હું અને નિર્વિકલ્પ થઈ જાઉં છું. એવી કોઈ સ્થિતિનું વર્ણન આ 73મી ગાથામાં આવ્યું છે. એનો આ બોલ
આપણે અહીંયા પરમાગમ સારમાં 29 નંબરનો બોલ છે એ આપણે જરા જોઈ લઈ. નિર્વિકલ્પ થવા વાળો જીવ હજી નિર્વિકલ્પ થયો નથી, હજી વિકલ્પમાં ઉભો છે, હજી દ્રવ્ય પર્યાયના વિકલ્પ ચાલુ છે, પરદ્રવ્યથી પાછું ખસવાના વિકલ્પ ચાલુ છે, આશ્રવથી નિવૃત્ત થવાના વિકલ્પ ચાલુ છે, સ્વભાવમાં જવાના વિકલ્પ ચાલુ છે. એવા વિકલ્પ વાળો જીવ લીધો છે કે જે નિર્વિકલ્પ થવાનો છે. એ બધા વિકલ્પોથી પાર થઈને જે નિર્વિકલ્પોને પકડી લેવાનો છે એવો જીવ લીધો છે અહીંયા. જે વિકલ્પ વાળો જીવ પણ એ જે થવાનો છે નિર્વિકલ્પ. આચાર્ય ભગવાન એમાં કહે છે કે વિકલ્પાત્મક દશામાં જે જીવ આવો નિર્ણય કરે છે કે હું તો નિર્વિકલ્પ તત્વ માત્ર છું, એ નિર્વિકલ્પ થવા વાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલા આવો નિર્ણય કરે છે. હજી નિર્વિકલ્પ થયો નથી પણ એને નિર્વિકલ્પ થવું છે, એને નિર્વિકલ્પ પર્યાય પ્રગટ કરવી છે. અને વિકલ્પથી વ્યાવૃત થઈ, આશ્રવથી વ્યાવૃત થઈ અને આત્માના આશ્રય સંવરની દશા કેમ પ્રગટ થાય એવા સ્વરૂપે પરિણમવા માટે જીવ પુરુષાર્થી બને છે. એવો જીવ અહીંયા લીધો છે કે નિર્વિકલ્પ થવા વાળો જીવ, જે હજી વિકલ્પમાં ઉભો છે, જે નિર્વિકલ્પ નથી થયો, જેને આશ્રવ ભાવો વર્તે છે, જેને પ્રલક્ષી ભાવ વર્તે છે, જેને પુનપાપ આશ્રવ બંધના ભાવો વર્તે છે, એવો જીવ વિકલ્પાત્મક દશાના કાળે પુનપાપ આશ્રવ બંધથી નિવૃત્ત થઈને સ્વભાવના આશ્રય સમર નિદ્રા મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય એના માટે પુરુષાર્થે ચડે છે. એવો જીવ શું વિચાર કરે છે, એ કેવો નિર્ણય કરે છે, એ વિચાર કરીને કઈ નિર્ણયની ભૂમિકામાં આવે છે. ત્યારે એ નિર્ણયને એમ કહેવાય કે આ નિર્ણય છે વાસ્તવિક નિર્ણય છે ને આ નિર્ણયના ફળ રૂપે મને નિર્વિકલ્પ દશા આવશે. આપણે ઘણી વાર નિર્ણયની વ્યાખ્યા કરી છે. જે પદાર્થ સંબંધી જે જીવ નિર્ણય કરે એ પદાર્થ સંબંધી ફરી વિચાર જીવને ન કરવો પડે એનું નામ તે પદાર્થનો નિર્ણય કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ સંબંધી, જેમ કે આત્મા સંબંધી કોઈ જીવ નિર્ણય કરે કે મને નિર્ણય થઈ ગયો આજે આત્માનો, તો એ આત્માનું સ્વરૂપ એને ક્યારે પરખેથી નક્કી કરી લીધું હોય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી. દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ અસર છે પ્રદેશી, કાળે અનાદિ અનંત અને ભાવે અનંત ગુણાત્મક. એવી વસ્તુનો નિર્ણય એવો આત્મા અખંડ છે કે જેમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ નથી, જ્ઞાતા જ્ઞાન જ્ઞેયના ભેદ નથી, અનંત ગુણોના ભેદ નથી, તત્કાળની પ્રક્રિયાથી પાર એવું એક ચૈતન્યપણું છે મારું. એવી એક નિર્વિકલ્પ વસ્તુ માત્ર હું છું. એવો નિર્ણય જયારે જીવને થાય ત્યારે એ નિર્ણયનું સ્વરૂપ કેવું હોય કે એને બધા પડખેથી આત્માને વિચારી લીધો હોય, બધા પડખેથી એની સમજણ કરી લીધી હોય. એમ કે ભાઈ આત્મામાં સીધું, આત્માને સીધો પકડવો, આત્મામાં સીધું બેસી જવું, એ તો અનુભવના સમયની વાત છે. એ બેસતા પહેલા, એની પ્રતીતિ કરતા પહેલા એ કેટલા બધી પ્રક્રિયામાંથી પસાર થતો હોય છે. જેમ ઉપર આવ્યું ને કે સમ્યક દર્શન પ્રકટ કરવા માટે કેટલાય ગઢોળંગીને અંદરમાં જવાય છે, તો એ કેટલાય ગઢોળંગીને અંદરમાં જવાય છે. એમાં ચારે પડખેથી આત્માનો વિચાર કરે છે, એ વિચાર દશા એની ચાલે છે. જ્યાં સુધી જીવને વિચાર દશા તત્વ સંબંધી નથી ચાલતી, તત્વ વિચાર વાળો જીવ જ પામે છે. એમ જે ટોડરમલજી સાહેબે લખ્યું છે કે તત્વના નિર્ણય વાળો, તત્વ વિચાર વાળો જીવ ખરેખર અનુભવને પ્રાપ્ત કરવા માટેનો અધિકારી છે, સમ્યક દર્શન પ્રાપ્તિ માટેનો અધિકારી છે. નિર્વિકલ્પ તત્વને ગ્રહણ કરવા માટેનો અધિકારી કોણ? તો કે જે તત્વ વિચારક હોય, તત્વ નિર્ણય વાળો હોય, તે જ ખરેખર નિર્વિકલ્પ તત્વની પકડ કરી શકે છે, એને અનુભવી શકે છે, એને ધ્યેય બનાવી શકે છે, જ્ઞાનમાં જ્ઞેય બનાવી શકે છે, શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવી શકે છે, લીનતારૂપ પરિણમી શકે છે. તો નિર્વિકલ્પ થવા વાળો જીવ છે. જે જીવને નિર્વિકલ્પતા આવવાની છે, નિર્વિકલ્પ થવાનો છે. એ નિર્વિકલ્પ થયા પેલા કેવો નિર્ણય કરે છે? શુદ્ધાત્માનો નિર્ણય કરવા માટે કેટલી નાસ્તી વાળો નિર્ણય કરીને અહીંયાથી નીકળીને અસ્થિ વાળા નિર્ણયમાં જાય છે. એનું સ્વરૂપ બતાવે છે અહીંયા. જો તને પાસે વિકલ્પો ચાલે છે, પરલક્ષી ભાવ ચાલે છે, વિકલ્પોની એકત્વ બુદ્ધિ ચાલે છે. એકત્વ કોઈ પણ જીવનું થાય
તો માત્ર વિકલ્પ સાથે થઈ શકે છે. એકત્વ બુદ્ધિ. કોઈ પર પદાર્થ સાથે જીવનું એકત્વ થતું નથી. પર પદાર્થ સંબંધિત પોતામાં જે ભાવ ચાલતો હોય વિભાવ, એ વિભાવ સાથે એકત્વ કરે છે જીવ અનાદિથી. એવી એકત્વ બુદ્ધિ વિકલ્પ સાથેની, એ વિભાવ સંબંધીનો વિકલ્પ તેની સાથે એકત્વ બુદ્ધિ ચાલે છે. એ વિભાવ થયો, એ સંબંધીનો વિકલ્પ થયો, એને ચારિત્રાત્મક વિકલ્પ કે જ્ઞાનાત્મક વિકલ્પ કહેવાય. એવા વિકલ્પ સાથેની એકત્વ બુદ્ધિ જ્યાં સુધી જીવને ચાલે છે ત્યાં સુધી નિર્ણયની ભૂમિકામાં એ આવતો નથી. પણ અહીંયા એક જુદી વાત કરે છે કે નિર્વિકલ્પ થવા વાળો જીવ છે, એ નિર્વિકલ્પ થયા પહેલા આવો નિર્ણય કરે છે કે રાગાદી ભાવે સદાય હું પરિણમનારો નથી. એવો કેવો જીવ લીધો છે કે હું કદી રાગાદી ભાવે પરિણમતો જ નથી. કોઈ કાળે હું રાગાદી ભાવે પરિણમવાનો જ નથી. સદાય હું રાગાદી ભાવે પરિણમનારો નથી. રાગાદી ભાવ વર્તે છે ત્યારે આ નિર્ણય કરે છે એ જીવ. જયારે રાગ ચાલુ છે, એ ચાલુ રાગે જ્ઞાનમાં નિર્ણય કરે છે કે રાગાદી ભાવે સદાય હું પરિણમનારો નથી. નિર્વિકલ્પ થયા ત્યારે આવો નિર્ણય કરે છે. નિર્ણયની ભૂમિકા હંમેશા જ્ઞાનમાં આવે છે. 5 ઇન્દ્રિયના સંગે જ્ઞાન વર્તતું હોય ત્યાં સુધી નિર્ણય નથી થતો. 5 ઇન્દ્રિયનો સંગ છોડી અને જ્ઞાન જયારે મતિ જ્ઞાનમાં 5 ઇન્દ્રિયનો સંગ ચાલતો હોય ત્યાંથી છૂટી અને જયારે જ્ઞાન મનના સંગે વર્તવા માંડે છે, તો મનના સંગે વર્તતું જ્ઞાન છે, તે જ્ઞાનમાં રૂપી અને અરૂપી બેયનો નિર્ણય કરવાની તાકાત છે. એ મનના સંગે વર્તતું જ્ઞાન નિર્ણય કરે છે. મન નિર્ણય નથી કરતું. મનના સંગે વર્તતું જ્ઞાન નિર્ણય કરે છે. એવા અમને કહે કે મનમાં રૂપી અને અરૂપીને ઓળખવાની તાકાત છે. એ રૂપી અને અરૂપીનો નિર્ણય કરી શકે છે. નિર્ણયની ભૂમિકા હંમેશા જ્ઞાનમાં આવતી હોય છે. જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવે એ મનવાળા પ્રાણીની હોય એને આવતી હોય છે. અને જે મનવાળું પ્રાણી હોય એને નિર્વિકલ્પ દશા પહેલા આવો નિર્ણય આવી જાય છે કે હું રાગાદી ભાવે સદાય પરિણમનારો નથી. સદાય પરિણમનારો હું નથી એનો અર્થ એમ છે કે હું પૂર્વે પણ પરિણમ્યો નહોતો રાગાદી રૂપે, વર્તમાનમાં પણ રાગાદી રૂપે પરિણમતો નથી, અને ભવિષ્ય કાળે પણ હું રાગાદી રૂપે પરિણમવાનો નથી. એવો નિર્ણય જે નિર્વિકલ્પ દશાના સમયે રાગાદી રૂપે નથી પરિણમતો, એવો નિર્ણય નિર્વિકલ્પ દશા પહેલા વિકલ્પાત્મક ભૂમિકામાં આવો નિર્ણય જીવને આવી જાય છે. એવો જીવ છે એની સમ્યક દર્શનની પાત્રતા ઉભી થાય છે. એનું સ્વરૂપ બતાવે છે અહીંયા કે રાગાદી ભાવે સદાય હું પરિણમનારો, બિલકુલ હું પરિણમતો નથી રાગાદી ભાવ રૂપે. તો કે તને વિકલ્પ ચાલુ છે, બહિર્રસી રાગ ચાલુ છે, પર્યાયમાં રાગનું પરિણમન ચાલે છે, એ સમયે એવી રીતે તું કહી શક ભાઈ કે તું રાગાદી રૂપે રાગાદી ભાવે સદાય પરિણમનારો નથી. તો કે રાગાદી ભાવે પરિણમે છે એ હું નથી. હું અપરિણામી તત્વ છું. હું નિર્વિકલ્પ વસ્તુ માત્ર છું. હું તો એક અખંડ પ્રત્યક્ષ અનંત ચિન્હ માત્ર જ્યોતિ એવો નિત્ય ઉદ્યોત રૂપ એવો મારો સ્વભાવ છે. જે 73મી ગાથામાં કહે છે, 73મી ગાથામાં કહે છે કે હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્હ માત્ર જ્યોતિ, અનાદિ અનંત નિત્ય ઉદય રૂપ વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવના લીધે એક છું. કેવી રીતે હું એક છું કે આટલું બધું છે એમાં. જ્ઞાની એમ જ વિચાર્યા કરે છે, જેવું જ્ઞાની વિચારે છે એવું અજ્ઞાની જ્ઞાની થવા માટે વિચાર કરે છે. જ્ઞાનીની જેવી ધારા ચાલે છે, જ્ઞાનીને જે 2 ધારા થઈ જાય છે ને, એક પરિણતિની ધારા અને એક બહિર્લક્ષી ઉપયોગની ધારા વિકલ્પાત્મક દશામાં જ્ઞાનીને થાય છે. જ્ઞાન ધારા અને રાગ ધારા અથવા જ્ઞાન ધારા અને કર્મ ધારા વિકલ્પાત્મક દશામાં. નિર્વિકલ્પ દશામાં તો સદુપયોગમાં તો એકલો જ્ઞાયક ભાવ જ એને અનુભવમાં આવે છે. અને અનુભવમાં જ્ઞાયક ભાવ નિર્વિકલ્પ દશામાં આવે છે ત્યારે અનુભવ અને અનુભવના વિષયનો કોઈ ભેદ હોતો નથી. ત્યાં મને મારી પર્યાયમાં આત્મા અનુભવમાં આવે છે, મને મારી પર્યાયમાં આત્મા અનુભવમાં આવે છે, એને અનુભવ નથી. જાણનાર તત્વ માત્ર છું એ અનુભવી જીવ છે.
સમજાવવા માટે એ બોલે ખરો કે મારા જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ થયો, જાણનારો મને જણાય છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. ચેતના લક્ષણથી હું ચેતનને જાણે છું. ચેતન ચૈતન્ય ચિદવિવર્તન એવી જ મારી સ્થિતિ છે, એની બહાર મારી કોઈ સ્થિતિ નથી. કોઈ જ્ઞાન પ્રધાન કથન આવે, કોઈ દ્રષ્ટિ પ્રધાન કથન આવે. જ્ઞાનીના વચનમાં દરેક પ્રકારના કથનો આવતા હોય, પણ એ જ્ઞાની જયારે બન્યો હોય ત્યારે જે વિકલ્પાત્મક દશામાં એને નિર્ણય કર્યો હોય, એ નિર્ણયની ભૂમિકા હંમેશા એની નિર્વિકલ્પ તત્વની આવતી હોય. પણ નિર્વિકલ્પ તત્વના નિર્ણયના કાળે પણ એને એના જ્ઞાનના પરિણમનનો પણ નિર્ણય ચાલુ હોય સાથે. માત્ર જ્ઞાયકનો નિર્ણય ન હોય, એ જ્ઞાયક સન્મુખ જ્ઞાન કેવી રીતે પરિણમે તો અનુભવ થાય, એ પ્રક્રિયા પણ વિકલ્પાત્મક દશામાં જ્ઞાની થવા પહેલા, નિર્વિકલ્પ દશા થવા પહેલા એવો નિર્ણય વિકલ્પાત્મક દશામાં પણ સવિકલ્પમાં આવી જાય છે. ત્યારે એનું જ્ઞાન બહારથી પાછું ફરીને દ્રવ્ય તરફ જાય છે. શ્રદ્ધામાં અહમ થાય છે અને જ્ઞાન બહારથી પાછું વળી અને એ જ્ઞાન અંદર જ્ઞાયક તરફ જાય છે. શ્રદ્ધા રાગની ચાલતી હોય અથવા તો ભેદરૂપ જ્ઞાનની ચાલતી હોય શ્રદ્ધા, એ ત્યાંથી છૂટીને અભેદ નાયકમાં કરી દે છે. પણ એ નિર્ણયની ભૂમિકા જયારે જીવ કરતો હોય ત્યારે એ નિર્ણયની ભૂમિકામાં એમ કે છે કે હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત માત્ર જ્યોતિ અનાદિ અનંત ઉદયરૂપ વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે હું એક છું. આમાં બોલ આવે છે ને, આ 73મી ગાથા, એકનો બોલ, શુદ્ધનો બોલ, મમતા રહિતપણાનો બોલ ને જ્ઞાન દર્શનની પૂર્ણતાનો બોલ. 4 બોલે આખી 73મી ગાથા સ્થિત થાય છે. અને એ 73મી ગાથાને અહીંયા આ પદ્માગમ સારના 29 નંબરના બોલમાં એની જ વાત અહીંયા કરવા માંગે છે. નિર્વિકલ્પ થવા વાળો, આશ્રવથી નિવર્તવા વાળો, આશ્રવથી નિવર્તવાની વિધિ જયારે એને પૂછી છે ત્યારે કેવી રીતે આશ્રવથી નિવૃત્ત થાય છે, કેવી રીતે સમર્થતા પ્રગટ થાય છે અને કેવી રીતે આત્માનું નિર્વિકલ્પ તત્વનું અવલંબન આવે છે, એની આખી વિધિ આમાં બતાવે છે. એટલે કે છે કે નિર્વિકલ્પ થવા વાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલા આવો નિર્ણય કરે છે કે રાગાદી ભાવે સદાય હું પરિણમનારો નથી. પછી કે છે કે પણ જ્ઞાન દર્શન તો પરિણમનારો એવા સ્વભાવે છું, એવો પરિણમનને રાખે છે. પાછું કયા સ્વભાવે પરિણમનારો નથી, કયા ભાવે પરિણમનારો નથી અને કયા ભાવે હું પરિણમનારો છું, એ આખી વાત બતાવી અને નિર્વિકલ્પ તત્વ ઉપર લઈ જાય છે. કોઈ પણ નિર્ણયની ભૂમિકા આવતી હોય ત્યારે નિર્વિકલ્પ થાય ત્યારે મારું કેવું પરિણમન થશે એવું પણ વિકલ્પાત્મક દશામાં નિર્ણયની ભૂમિકામાં એને ખ્યાલ આવી જાય છે. એવું ખ્યાલ આવી જાય છે એટલે તો રાગાજી રૂપે એ પરિણમતો નથી અને જ્ઞાન દર્શન રૂપે પરિણમવા માંડે છે. જો એવો પરિણમનની સ્થિતિનો ખ્યાલ જ એને ન આવતો હોય વિકલ્પાત્મક દશામાં, તો ખરેખર રાગથી જુદો પડે કેવી રીતે? રાગાજી રૂપે પરિણમે એ પણ આત્મા, જ્ઞાન દર્શન રૂપે પરિણમે એ પણ આત્મા. પરિણમનો પણ નિર્ણય આવે છે વિકલ્પાત્મક દશાના કાળે, નિર્વિકલ્પ થવા પહેલા, કે હું રાગદ્વેષ રૂપે પરિણમતો નથી. હું જયારે પરિણમીશ ત્યારે જ્ઞાન દર્શન રૂપે જ પરિણમીશ અને વર્તમાનમાં પણ હું જ્ઞાન દર્શન રૂપે જ પરિણમી રહ્યો છું. એવો મારો સ્વભાવ છે. મારા સ્વભાવમાં કોઈ ગુણ નથી એવો કે રાગ રૂપે પરિણમે. મારા સ્વભાવમાં એવો ગુણ છે કે જ્ઞાન દર્શન રૂપે પરિણમે. એટલે હું અનાદિથી રાગ રૂપે પરિણમતો નથી અને હું અનાદિથી જ્ઞાન દર્શન રૂપે પરિણમી છું. એવું જ્ઞાન દર્શનમય નિર્વિકલ્પ તત્વ છું. એવો વિકલ્પાત્મક દશામાં નિર્વિકલ્પ થવા વાળો જીવ આશ્રવથી નિવૃત્ત થઈને સમર્થ પ્રગટ કરવા માટે નિર્વિકલ્પ તત્વના અવલંબન પૂર્વક, પ્રતીતિ પૂર્વક, સ્વસંવેદન પૂર્વક જ્ઞાન કેમ પ્રગટ થાય એનો નિર્ણય વિકલ્પાત્મક દશામાં કરે છે. એવી કોઈ સ્થિતિ વાળો જીવ લીધો છે. 5 ઇન્દ્રિયનો વેપાર તો વિચાર દશામાં નિર્ણયના કાળમાં એને બંધ થઈ જાય છે. 5 ઇન્દ્રિયની સન્મુખતા તો એને ચાલી જાય છે ત્યારે એને નિર્ણયનો કાળ આવે છે. એ 5 ઇન્દ્રિય સન્મુખનો વિચાર તો એને ત્યાં મક્કી શ્રુતમાંથી પાછો ફરીને શ્રુતમાં આવે ને, શ્રુત જ્ઞાન મતીમાંથી પાછો ફરીને શ્રુત જ્ઞાનમાં આવે, ત્યાં શ્રુત જ્ઞાનમાં જ ખરેખર મનનો સંગ ચાલુ થાય છે. મતીમાં 5 ઇન્દ્રિયનો સંગ છોડે, શ્રુત જ્ઞાનના મેયોના વિકલ્પમાં આવે, ત્યાં 5 ઇન્દ્રિયના સંગથી તો વ્યાવૃત થઈ જાય છે. શ્રુત જ્ઞાનમાં આવતા વિકલ્પાત્મક ભૂમિકામાં શ્રુત વિકલ્પાનયા, એવો શ્રુત જ્ઞાનનો સ્વભાવ વિકલ્પાત્મક હોવાને કારણે એ શ્રુત જ્ઞાનમાં
કોઈ આવી નિર્ણયની ભૂમિકા કરે છે. એ નિર્ણયની ભૂમિકામાં જયારે 5 ઇન્દ્રિયથી એનું મતિ જ્ઞાન છૂટું પડી ગયું અને એ મતિશ્રુત આ મતિશ્રુતનો ઉપયોગ છે ને કહેવાય એમ કે જીવને અત્યારે મતિશ્રુતનો ઉપયોગ છે, પણ એક સમયમાં કોઈ પણ જીવને એક જ ઉપયોગ હોય, યા મતિ જ્ઞાનનો હોય યા શ્રુત જ્ઞાનનો હોય. એ મતિશ્રુતનો ઉપયોગ એટલી ઝડપથી ફરતો હોય છે કે જેમ કાગડાનો દોડો ફરતો હોય. તમને એમ લાગે 2 દોડા છે પણ દોડો એક હોય, એમ તમને એમ લાગે કે આ મતિશ્રુત એક જ્ઞાન છે પણ જ્ઞાન 2 છે. પણ એ ફરતા એટલા ઝડપથી હોય છે કે ખબર નથી પડતી જીવને કે આ મતિ જ્ઞાન છે કે આ શ્રુત જ્ઞાન છે. એવી કોઈ સ્થિતિમાં મતિશ્રુતની સ્થિતિમાં શ્રુત જ્ઞાનમાં વિકલ્પાત્મક ભૂમિકામાં નિર્વિકલ્પ થવા વાળો જે જીવ છે એ નિર્વિકલ્પ પેલા આવી નિર્ણયની ભૂમિકા એને આવી જાય છે કે બિલકુલ હું રાગાદી ભાવ રૂપે સદાય નથી પરિણમતો અને ખરેખર મારું પરિણમન જોવું હોય તો જ્ઞાન દર્શન રૂપે પરિણામું છું, એવા જ સ્વભાવે હું છું. હજી રાગાદી ભાવો થશે એમ જાણે છે પાછો, છતાં તેના સ્વામી પણ એવું થનાર નથી. શું કહે છે? એને ખબર છે કે સમ્યક દર્શન પછી પણ રાગાદી ભાવો થશે, વિકલ્પાત્મક દશામાં રાગાદી ભાવો ચાલુ છે, છતાં એ નિર્ણય કરે છે કે રાગાદી ભાવો પછી થશે હજુ તો પણ તેના સ્વામીપણે હું બિલકુલ થવાનો નથી. આખું સ્વામીત્વ પલટાઈ જાય છે, આખું સ્વામીપણું છૂટી જાય છે, આખું પરલક્ષી ભાવ છૂટી જાય છે, આખું રાગનું અહમ નીકળી જાય છે, રાગની જ્ઞાનમાં સન્મુખતા નીકળી જાય છે. મનના સંગે પરિણમતો હોવા છતાં વિકલ્પાત્મક દશા હોવાને કારણે છતાં એક એવો ભાવ અંદર ચાલુ થાય છે વિકલ્પાત્મક દશામાં, મનથી ઉન્મુખ ને જ્ઞાયકની સન્મુખ એવો એક ભાવ ચાલુ થઈ જાય છે. મન જીવતું છે, મર્યું નથી, પણ મનના સંગે ભાવ ચાલતો છે. એ વ્યાવૃત થવા માટે પુરુષાર્થ ચાલે છે, જ્ઞાનનો ઉપયોગ, અને એ ઉપયોગ મનથી પાર જઈને જ્ઞાયકની તરફ જવા માટે વિકલ્પાત્મક દશામાં નિર્ણય કરે છે કે હું નિર્વિકલ્પ તત્વ માત્ર છું, હું રાગ રૂપે પરિણમતો નથી, હું પરિણમું છું તો પણ જ્ઞાન દર્શન રૂપે પરિણમું છું, બાકી તો હું અપરિણામી તત્વ છું. એવી કોઈ નિર્ણયની ભૂમિકા જીવની આવે છે વિકલ્પાત્મક દશાના કાળમાં. આ નિર્ણય છે ને, નિર્ણય બહુ અગત્યની ચીજ છે. જે જીવને નિર્ણય નથી, એમ કે છે ને કે જેની પાસે સમ્યક દર્શન નથી એ તો મળદું છે ખરેખર જીવ હોવા છતાં, જીવતું મળદું છે. એમ જેની પાસે આત્મ સંબંધી નિર્ણય નથી એ પણ ખરેખર જીવતું મળદા જેવો છે, કારણ કે એને સમ્યક દર્શન થતું નથી. જીવંત મૃતપ્રાય જીવ જોઈ લ્યો, જીવંત એવી સ્થિતિ નિર્ણય વગરના જીવની છે. આ માર્ગમાં નિર્ણયની બહુ કિંમત છે. આ જૈન દર્શનમાં નિર્ણય વગરનો જીવ ફાફા મારતો હોય છે. એમ કે ને કે હવાટિયા મારે છે, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, આ સાચું, આ સાચું, આ સાચું, આ સાચું. કેવી રીતે પરથી પાછો ફરવું, કેવી રીતે સ્વ તરફ જાવ, કેવી રીતે નિર્ણયની ભૂમિકા કરવું, કેવી રીતે વિકલ્પને તોડવું, કેવી રીતે વિકલ્પમાં એકત્વ બુદ્ધિને કાઢવું. વિચાર દશા ચાલે. વિચાર દશા બહુ ઓછા જીવો કરવા વાળા છે. નિર્ણયની ભૂમિકા તો જેને આવે છે એનું તો કામ થઈ ગયું, સમજી લ્યો. નિર્ણયની ભૂમિકા એટલે નિર્ણયને આગળ નથી કરવાનો. જેનો નિર્ણય આવે છે એવા સ્વભાવને આગળ કરવાનો છે, એવા ચૈતન્ય મૂર્તિને આગળ કરવાનો છે, એવા જ્ઞાયક ભગવાન આત્માને આગળ કરવાનો છે. એવો નિર્ણય આવે છે જીવને. એ નિર્ણયની ભૂમિકામાં મનનો સંગ હોવા છતાં મનથી ઉન્મુક્ત, સ્વભાવની સન્મુખ એવું પરિણમન એનું ચાલુ થાય વિકલ્પાત્મક દશામાં. એ વિકલ્પાત્મક દશામાં ચાલતું પરિણમન છે એ પરિણમન એમ કે છે કે રાગાદી ભાવે હું સદાય પરિણમનારો નથી, પણ જ્ઞાન દર્શન રૂપ પરિણમનારો એવા સ્વભાવે હું છું. એ નિર્ણયના કાળમાં વિકલ્પાત્મક દશામાં નિર્વિકલ્પ થવા વાળો જીવ આવો નિર્ણય કરે છે. રાગાદી ભાવ હજી થશે એમ એને ખબર છે પાછી, એવો એને પરિણમન આવું જ થવાનું છે, આવા સ્વભાવે જ હું પરિણમી રહ્યો છું એવો ખ્યાલ આવે ત્યારે પણ એને ખબર છે કે રાગાદી ભાવો હજી થયા કરશે, પણ છતાંય તેનું સ્વામી પણ બિલકુલ સ્વામી પણ એવું થવાનું નથી. મને ભવિષ્યમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન છે, છતાં તે વખતે રાગ હશે. તો શું લખે છે?
પેલા તો વિકલ્પાત્મક દશામાં નિર્ણય કરે છે કે હું રાગાદી રૂપે પરિણમનારો નથી, હું તો જ્ઞાન દર્શન રૂપે પરિણમનારો છું. પછી કે છે કે રાગાદી ભાવો થશે એમ જાણું છું, છતાં એના સ્વામીપણે હું થનાર નથી, કારણ કે હું તો મારા સ્વામીપણાને છોડતો નથી. નાયક ભાવ પોતે પોતાનો સ્વામી, પોતામાં પોતાથી નિર્વિકલ્પ દશા વગર પણ પોતે પોતાનો સ્વામી નિષ્ક્રિય પરમાત્મા છે. પોતાનામાં પોતામાં જાણવું દેખવું ત્રિકાળતા ચાલ્યા કરે છે. ત્રિકાળતા ઉપયોગ છે, એ ઉપયોગ ગુણાત્મક આત્મા ખ્યાલમાં આવે છે. એને કહેવામાં આવે છે કે આ જીવને ધ્રુવનો પ્રતિભાસ થઈ ગયો, આ જીવે ધ્રુવમાં જાણવું ચાલુ છે, આ જીવને ધ્રુવ વર્તી ગયો છે. એવી કોઈ સ્થિતિ અંદરમાં ચાલે છે. એની એ સ્થિતિમાં આવો જીવ નિર્ણય કરે છે કે હું સદાય રાગાદી રૂપે નહીં પરિણમનારો, સદાય હું જ્ઞાન દર્શન રૂપ પરિણમનારો. ભલે રાગાદી ભાવો થાય છતાં એના સ્વામીપણે હું નહીં થનારો, અને ભવિષ્યમાં મને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થશે એવો જ મારો પ્રયત્ન છે. છતાં તે વખતે રાગ હશે તો પણ તે રૂપે હું સ્વભાવે હરીને પરિણમનાર નથી, તેવો નિર્ણય છે. આવો નિર્ણય વાળો જીવ લીધો છે. બિલકુલ રાગથી પૃથકપણે જેનું જ્ઞાન નિષેધાત્મક બુદ્ધિથી અસ્થિમાં જવા માટે પ્રયત્નશીલ થયેલો જીવ જે છે એની અહીંયા ચર્ચા ઉપાડી છે. આ જીવ હમણાં નિર્વિકલ્પ થવાનો છે, હમણાં વિકલ્પને તોડી અને નિર્વિકલ્પ તત્વમાં અંદર પ્રવેશ કરી જશે. એની નિર્ણયની ભૂમિકા આવી હોય છે. બિલકુલ રાગ હોવા છતાં રાગ પ્રત્યે નિર્મમત્વ ચાલતું હોય છે. નિર્મમત્વ ચાલે છે હજી વિકલ્પાત્મક દશામાં, પણ રાગ પ્રત્યે મમત્વ તો બિલકુલ ચાલતું નથી. હજી ભલે રાગથી જુદો ન પડ્યો હોય, હજી ભલે સ્વભાવમાં આરૂઢ ન થયો હોય, છતાં નિર્ણયની ભૂમિકામાં એટલો બધો તીવ્ર નિષેધ ચાલે છે એને કે એને નિષેધ હવે કરવો નથી પડતો. એકવાર નિષેધ કર્યા પછી હવે નિષેધ નથી કરવો પડતો. નિષેધનો ક્રમ તૂટી ગયો છે. હવે એ વિધિમાં જવા માટે પ્રયત્નશીલ થવા માંડ્યો છે. નિષેધના ક્રમમાં પણ નિષેધ તરફ લક્ષ થાય છે, એવો ક્રમ નીકળી ગયો છે. એને એમ ખ્યાલ આવી ગયો છે કે જ્ઞાન દર્શન નહીં પડે પરિણમનારો હું છું, એટલે મારામાં જ્ઞાન દર્શન છે, એવી ચૈતન્ય વસ્તુ હું છું, એવી નિર્વિકલ્પ તત્વ વસ્તુ હું છું, એમ એના ખ્યાલમાં આવવા માંડે છે વિકલ્પાત્મક દશામાં. રાગ થયા કરે અને રાગ લંગડો થઈ જાય છે, એના પગ કપાઈ જાય છે સમ્યક દર્શન પછી. જે લંગડો થઈ જાય ને એ ધીમે ધીમે એને થોડુંક જ ચાલી શકે, એ સવાર નહીં થઈ શકે ચૈતન્ય ઉપર પછી, કારણ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ જેને પ્રગટ થાય એ રાગને લૂલો લંગડો બનાવી દે છે. રાગનો અર્થ જ એમ કે રાગ લંગડો થઈ ગયો છે. હવે રાગની સવારી બંધ થઈ ગઈ ચૈતન્ય ઉપર, કારણ કે એને વિકલ્પાત્મક દશામાં જ પેલા તો રાગને કાઢી નાખ્યો. નિર્વિકલ્પ થાય ત્યારે તો હોતો જ નથી રાગ. અબુદ્ધિપૂર્વક રાગની ચર્ચા જ નથી, ગૌણ છે તો એની કોઈ ચર્ચા જ નથી. જે સંકિત પામ્યો, એ સંકિત પામ્યો તેના તો મોક્ષના દરવાજા ખુલી ગયા. એને તો એ જ દેખાવા માંડ્યું કે મારું દ્રવ્ય છે એનું પરિણામ જ્ઞાન દર્શન રૂપ છે, અને એવું જ હું ચૈતન્ય નિર્વિકલ્પ તત્વ જ્ઞાન દર્શનમય છું. જ્ઞાન દર્શનની તત્વ છું, મારું પરિણામ સદાય જ્ઞાન દર્શનમય ચાલી ગયું છે, અને ભવિષ્યમાં ચાલશે તો પણ જ્ઞાન દર્શનમય જ ચાલશે. ભવિષ્યમાં રાગ રહેશે તો પણ રાગના સ્વામી પણ એવું નહીં પરિણમું. એવો નિર્ણય વિકલ્પાત્મક દશામાં નિર્વિકલ્પ થવા વાળો જીવ રાગની સત્તા છે ત્યારે આવો નિર્ણય કરી શકે છે. ઘણી વાર હું દાખલો આપું છું કે ભાઈ તમે રસ્તામાંથી પસાર થતા હો અને ખૂબ ટ્રાફિક હોય ત્યાં, તો તમારું વ્હીકલ તમે સરળતાથી ત્યાંથી પસાર કરીને આગળ ચાલ્યા જાઓ છો. તમે રાહ નથી જોતા કે બધો ટ્રાફિક ચાલ્યો જાય ને પછી હું પસાર થાવ ત્યાંથી. એમાં રાગ છે તો એ રાગ વચ્ચે આવ્યા કરે છે, તો એ રાગ છે એટલે અનુભવ નહીં થાય, રાગ છે એટલે અનુભવ નહીં થાય. હજી તો રાગ વર્તે છે, હજી તો રાગ વર્તે છે, હજી રાગ વર્તે છે. એટલે રાગ તારું સ્વરૂપ જ નથી, તારું સ્વરૂપ તો જ્ઞાન દર્શન નહીં છે. રાગને હટાવવાનો પ્રયત્ન નથી કરવાનો, પોતે જ્યાં રાગ નથી ત્યાં જવાનો પ્રયત્ન કરવાનો છે. રસ્તો પોતે કાઢવાનો છે, રસ્તો પોતે શોધવાનો છે. બિલકુલ અનુભવમાં રાગ નડતો નથી, રાગ બાધક બનતો જ નથી.
પરલક્ષી ભાવ સાથે સ્વલક્ષી ભાવને સંબંધ જ હોતો નથી. વિરુદ્ધ દશાવાળા પરિણમન છે. એવો નિર્ણય જીવને આવે છે વિકલ્પાત્મક દશાના કાળે. વિકલ્પાત્મક દશામાં આવો નિર્ણય જરૂરી છે. તો હું માત્ર ચૈતન્ય તત્વ છું, હું નાયક પરમાત્મા છું, અને હું પરિણમું છું તો મારા જ નાયકમાં જે છે એવા જ્ઞાન દર્શનમયપણે, એવા જ્ઞાન દર્શન રૂપે પરિણમે છું. રાગરૂપે પરિણમતો પણ નથી. એવા પરિણમનનો પણ નિર્ણય અને અપરિણામીનો પણ નિર્ણય, ધ્યેયનો પણ નિર્ણય અને જ્ઞેયનો પણ નિર્ણય, શાશ્વત વસ્તુ માત્રનો પણ નિર્ણય અને પર્યાયના સમ્યક પ્રકારના પરિણમનનો પણ નિર્ણય. એવો નિર્ણય કરવા વાળો જીવ છે એ નિર્વિકલ્પ તત્વ ઉપર એની દ્રષ્ટિ વહી જાય છે. એનું જ્ઞાન નિર્વિકલ્પ સ્વભાવ પર લંબાઈ જાય છે. આવી એક નિર્ણયની ભૂમિકા વિકલ્પાત્મક દશાના કાળમાં અજ્ઞાની જીવને, અજ્ઞાન દશાના કાળે આવી એક નિર્ણયની ભૂમિકા આવે છે. આ બધી વસ્તુ થાય છે પર્યાયમાં, નિર્ણય થાય છે પર્યાયમાં, વિચાર ચાલે છે પર્યાયમાં, અનુભવ થાય છે પર્યાયમાં, બધું થાય છે પર્યાયમાં. પણ નિર્ણય કરે તો હું તો ચિન્હ માત્ર અખંડ જ્યોતિ સ્વરૂપ છું, ત્યારે પર્યાયમાં આ બધું થાય છે. અને જે પર્યાયમાં આવું થાય છે એ પર્યાય રૂપ હું નથી. પર્યાય રૂપ કદી થતો નથી. અપરિણામી તત્વ પર્યાય રૂપ કદી પરિણમતો નથી. અપરિણામીપણું કાયમ રહે છે. અખંડપણું, ધ્રુવપણું, શાશ્વતપણું, એકરૂપપણું, નિર્લેપપણું, નિર્મોચપણું, એવું ચૈતન્ય તત્વ માત્ર, ધ્રુવ પરમાત્મા માત્ર, અકર્તા સ્વભાવી માત્ર, જ્ઞાતા સ્વભાવી માત્ર, જ્યારે સમ્યક દર્શન રૂપે પરિણમે, સમ્યક જ્ઞાન રૂપે પરિણમે, સમ્યક ચારિત્ર રૂપે પરિણમે, ત્યારે એમ પણ કહેવાય કે આ પર્યાય અભેદ થઈ ગઈ એટલે એ પર્યાય આત્મા થઈ ગઈ. પણ એ પર્યાયની સ્થિતિ જોવો તમે તો એ પર્યાયમાં પણ બાહ્યમાં કર્મનો અનુદય નિમિત્ત પડે છે. એની સાથે એ પર્યાયને સંબંધ છે. નાયક તો નાયક છે, ધ્રુવ તો ધ્રુવ છે, ચૈતન્ય પરમાત્મા છે, અકર્તા સ્વભાવિક તો અકર્તા જોઈએ છે. બિલકુલ કદી સમ્યક દર્શનનો કરતા બનતો નથી. જ્ઞાન અપેક્ષાએ વાત આવે એ જાણવાનો વિષય છે, શ્રદ્ધા અપેક્ષાએ વાત આવે એ આદરવાનો વિષય છે. એવો અકર્તા સ્વભાવી આત્મા, પરિપૂર્ણ પરમાત્મા, નિર્વિકલ્પ તત્વ સદાય રાગ રૂપે નહીં પરિણમતો અને સદાય જ્ઞાન દર્શન રૂપે પરિણમતો હોવા છતાં એવા પરિણમનમાં કદી ન આવતો એવો અપરિણામી ચૈતન્ય તત્વ હું છું. એવો નાયક ભાવ મારી વસ્તુ માત્ર છે. એવું અખંડ તત્વ જે હું છું, એવું ચિન્હ માત્ર તત્વ હું છું, એવી અનંત અખંડ જ્યોતિ સ્વરૂપ ભાવ વાળો હું પરમાત્મા છું. એવી મારી વસ્તુ છે. એવો ટકતો ભાવમાં હું ટકી ગયો છું. એવા નહીં પલટતા ભાવમાં રહેલો, પલટતા ભાવ રૂપે કદી થતો નથી. એવી મારી વસ્તુ માત્ર છે. એવો નિર્ણય જીવને વિકલ્પાત્મક દશામાં આવે છે. એની ચર્ચા અમલમાં કરે છે કે આવો નિર્ણય તો આ કાળમાં કરી લે. જે આવો નિર્ણય કરે છે એ નિર્વિકલ્પ થાય છે. નિર્ણય વગરનો જીવ સંસારમાં ભટકે છે. નિર્ણય વાળો જીવ સંસારથી પાર થઈ જાય છે. ગુરુદેવ નાવ ચલાવે છે. નાવ એ નાવમાં બેસાડે શ્રોતાઓને, મુમુક્ષુઓને કે લાવો નાવ હું ચલાવું છું, તમે બેસી જાઓ. પણ નાવમાં તમે બેસો ને ગુરુદેવ સાથે તો નિર્ણય તો તમારે કરવો પડશે. નિર્ણય ગુરુદેવ નહીં કરાવી દે તમને. ગુરુદેવ તમને કહેશે કે આ નિર્ણય થાય. નિર્ણય કરવાની જ્ઞાનની પર્યાયમાં શક્તિ તો તમારે કેળવવી પડશે. ત્યારે નિર્ણય આવો આવશે વિકલ્પાત્મક દશાના કાળમાં. અને જ્યારે આવો નિર્ણય આવશે ત્યારે એને એમ થશે કે આ હવે અનુભવ તો આવ્યો કે હમણાં આવશે. બસ એવી નિર્વિકલ્પ સ્થિતિ સ્વભાવની છે. ત્યાં પહોંચવા માટે તેનું જ્ઞાન દોડતું અંદર જવા માટે પુરુષાર્થી બની જશે. મનનો સંગ હોય, વિકલ્પનો સંગ ચાલતો હોય ત્યારે જ વસ્તુનો વિચાર જીવ કરી શકે છે. એને કહેવાય કે વસ્તુ વિચાર ધ્યાવતે. જ્યાં વસ્તુનો વિચાર ધ્યાનમાં ચાલુ થાય ત્યાં મન પાવે વિશ્રામ, રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ તાકો નામ. એવી કોઈ સ્થિતિમાં નિર્ણયની ભૂમિકાની બહુ કિંમત છે. વિકલ્પના કાળે નિર્ણય થાય છે.
એવો જ નિર્ણય થઈ શકે છે. હવે નિર્વિકલ્પ થશે ત્યારે ખબર પડી જશે. નિર્વિકલ્પ થવા પહેલા વિકલ્પમાં નિર્ણય આવે છે ભાઈ. નિર્ણય વગરનો જીવ નિર્વિકલ્પ થઈ શકતો નથી. એવું કોઈ સ્વરૂપ છે. ટાઈમ આપણો થઈ ગયો છે. થોડું આ બોલમાં ઘણું વિશેષ છે. આપણે એવી આવતા રવિવારે આના ઉપર થોડી ચર્ચા વિશેષ લેશું. ઘણું રહસ્ય છે. વિકલ્પાત્મક દશાના કાળમાં નિર્વિકલ્પ તત્વનો નિર્ણય કેવી રીતે કરવો એની વિધિ હજી આપણે થોડી આવતા રવિવારે પણ લેશું. ખૂબ સુંદર ચર્ચા છે. અને દરેક જીવને અત્યારે વિકલ્પાત્મકનું ચાલુ છે એટલે એને આવો નિર્ણય કરવાની જરૂર છે. એમ આચાર્ય ભગવાન ગુરુદેવ ફરમાવે છે. એવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષમાર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ પ્રાર્થના. બહુ જ સુંદર છે ચેતનભાઈ. આપણી પાસે કોઈને પ્રશ્ન છે? સરસ છે, બહુ જ સરસ. ભાઈ એક પ્રશ્ન છે મને. આજે તમે વાત કરીને આપણે નિર્ણયની ભૂમિકાની વાત છે અહીંયા, તો ત્યાં ધ્રુવમાં ધ્રુવનો સ્વીકાર અથવા તો ધ્રુવમાં ધ્રુવનું જાણવું થવું એ તો નિર્ણય બાદ થાય કે નિર્ણય પર્યાયમાં થાય? ના, સમ્યક દર્શન પહેલા એવો એક પોતાનો સ્વભાવ અંદરમાં ધ્રુવમાં ધ્રુવને જાણવાનો છે એવો નિર્ણય પણ જીવને આવે. પણ ધ્રુવના અભેદ સ્વભાવનો નિર્ણય આવે. અભેદ સ્વભાવ ધ્રુવ છે એવો નિર્ણયમાં એને એવો પણ ખ્યાલ હોય કે મારામાં મારું જાણવું તો ચાલુ છે, પણ એ જાણવું ચાલુ છે એ ખબર મને જ્યારે મારું જ્ઞાન ગાયક તરફ વળી જશે ત્યારે મને ખબર પડી જશે વાસ્તવિકપણે અનુભવના કાળમાં કે આવું ફંક્શન તો અંદર વર્તી ગયું હતું. એ તો મને હવે ખ્યાલમાં આવી ગયું. મારું કર્તવ્ય તો એને ખ્યાલમાં લેવાનું છે. મારું કર્તવ્ય તો એટલું જ છે કે અંદરમાં જે ચાલી ગયું છે એ પોતાના પરિણામ સ્વભાવે બહાર આવી જાય છે. અંદરમાં તો એવું ધ્રુવનું જાણવું ચાલુ છે. ધ્રુવનો પ્રતિભાસ, ધ્રુવમાં ધ્રુવનું જાણવું. આપણે કારણ પર્યાયનો વિષય લીધો હતો ત્યારે આ બધી ચર્ચા ખૂબ લઈ લીધી હતી. મહીસાગરની 320 ગાથાના 12મા પ્રવચનનો પણ આધાર લઈને ઘણું લીધું હતું આપણે. એટલે એ બધું આવી ગયું છે. હા, એ રીતે વિચાર કરવાનો. એને ખ્યાલ આવે છે કે આવું સ્વરૂપ છે. બસ એ ખ્યાલ આવવો એ વર્તમાન પર્યાય છે. જેનો ખ્યાલ આવવો એ ધ્રુવ પણ છે. એમાં અહીંયા કહેવાનું છે. તો એમ કહી શકાય ભાઈ કે નિર્ણયની ભૂમિકા ચાલતી હોય ત્યારે એને ધ્રુવમાં ધ્રુવનો સ્વીકાર થઈ ગયો એમ કહી શકાય? ના, સ્વીકાર થાય એટલે અનુભવ થાય. હા, રાઈટ. સ્વીકાર જે જીવને થાય એને વેદનપૂર્વકનો સ્વીકાર આવે એને જ અનુભૂતિ કહેવાય. ખાલી સ્વીકાર છે એ વિકલ્પાત્મક સ્વીકાર છે. વિકલ્પાત્મક દશામાં પણ એવો નિર્ણય થઈ શકે છે. સ્વીકારની ભૂમિકા શ્રદ્ધાનું પરિણમન છે. નિર્ણયની ભૂમિકા એ જ્ઞાનનું પરિણમન છે. વિકાર આવે છે એ શ્રદ્ધામાં આવે છે. પ્રતીતિ શ્રદ્ધામાં થાય છે. અભિપ્રાય શ્રદ્ધામાં પલટાય છે. એ વિશ્વાસ શ્રદ્ધામાં આવી જાય છે. સ્વીકાર શ્રદ્ધામાં આવી જાય છે. અને નિર્ણય જ્ઞાનમાં થતો હોય છે. નિર્ણયની ભૂમિકા વાળો જીવને આવો સ્વીકાર આવવાનો અવકાશ છે. વિકલ્પાત્મક દશામાં સ્વીકાર પણ આવે કે ધ્રુવમાં ધ્રુવનું જાણવું ચાલુ છે, પણ એ જયારે અનુભવ થાય ત્યારે એ સમ્યકતા એની પ્રગટ થાય. ત્યારે એને ખબર પડે કે આવું જ હતું. એ પેલા વિચાર કર્યો હતો, નિર્ણય કર્યો હતો વિકલ્પાત્મક દશામાં, એવું જ મને અનુભવ થયો ત્યારે ખબર પડી કે આવું જ હતું. એ બરાબર હતો મારો નિર્ણય, એટલે જ મને અનુભવ થયો પછી તરત. નિર્ણયની પ્રતીતિ થઈ, પ્રતીતિ ત્યારે અનુભૂતિ. હા, નિર્ણયની કિંમત છે. નિર્ણય ત્રિકાળીનો આવે ત્યારે નિર્ણય પૂર્વક અનુભવ થાય છે. નિર્ણયની બહુ કિંમત છે આ માર્ગમાં. નિર્ણય વગરનો જીવ તો ફાંફા મારે છે બધે. ઓલા શાસ્ત્રમાંથી ઓલી ગાથામાંથી જોઈ લઉં ને ઓલા ગાથામાં આમ લખ્યું છે એનો હું કામ કરી લઈશ ને એ બધું હોય. શાસ્ત્ર વાંચન હોય, શાસ્ત્ર જ્ઞાન પણ હોય જીવને, પણ એ જો એમાં અટકાયા કરે તો ત્યાંથી આગળ વધી અને 5 ઇન્દ્રિયનો સંગ છોડી, મનનો સંગ છોડી અને ત્રિકાળી દ્રવ્યના સંગ તરફ જઈ શકે નહીં. કારણ કે એમાં ને એમાં અટવાયા કરે એનું જ્ઞાન. અને અટવાયેલું જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન છે, બહિર્લક્ષી જ્ઞાન છે, પરલક્ષી વૃત્તિ છે. એમાં બિલકુલ અનુભવ થતો નથી. વિકલ્પાત્મક દશા હોય એના કાળે પણ ચૈતન્ય તત્વનો નિર્ણય એને થવો જોઈએ. અને પરિણમન પણ જ્ઞાન દર્શન રૂપે જ થઈ ગયું છે અને થવાનું છે એવો નિર્ણય પણ એને આવવો જોઈએ કે રાગના સ્વામી પણ કદી પરિણમતો નથી. એવું મૂળ વસ્તુનો નિર્ણય આવે ત્યારે જ એની સમ્યકતા પાકવાનો કાળ આવે છે. ટૂંકમાં
તને ભાઈ આ વાત ધ્રુવમાં ધ્રુવ વાળી વાત તો જરાક વધારે ટાઈમ લેવું છે. એટલે ધ્રુવમાં ધ્રુવનો સ્વીકાર આપણે કહીએ જે ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસની વાત કરે છે, તો ત્યાં ઈ ધ્રુવમાં ધ્રુવ એટલે પહેલો ધ્રુવ ને બીજો ધ્રુવ, તો ઈ પહેલા ધ્રુવમાં ને બીજો ધ્રુવ એમ ઈ બે જરાક વિસ્તાર કરો ને. પેલા ધ્રુવમાં જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ લેવાના અને એ જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ છે એમાં અનંત ગુણાત્મક આખું દ્રવ્ય લેવાનું. ઈ ધ્રુવમાં એટલે કે જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગમાં ધ્રુવનો એટલે કે ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક છે એનો પ્રતિભાસ થયા કરે છે. પ્રતિભાસ એટલે જ્ઞાન થયા કરે છે. જ્ઞાન થયા કરે છે એટલે થવું ત્યાં નથી, જ્ઞાન વર્ત્યા કરે છે. નિષ્ક્રિય સત્તા છે, એમાં ક્રિયા નથી બિલકુલ, એમાં ક્યાંય નિષ્ક્રિય સત્તા છે. એમાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા આપણે નિયમસારની 11-12 ગાથામાં છે, એમાં તમે ચર્ચા વાંચો ગુરુદેવના પ્રવચનમાં, એમાં બધું ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. થેન્ક યુ ભાઈ. આપણો હવે ટાઈમ પણ થઈ રહ્યો છે.